ભરૂચ જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા સામાન્ય ચૂંટણીની 336 બેઠકો માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। ચારે પાલિકા માટે 219 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકોએ મતદાન થશે। ચાર પાલિકા 33 વોર્ડો અને 126 બેઠકોની 345 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં 2.19 લાખ મતદારો અને જિલ્લા પંચાયત માટેની ચૂંટણીમાં 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકાની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં કુલ 8.67 લાખ મતદારો મતદાનમાં ભાગ લેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રવિવારે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। ચૂંટણી માટે કુલ 6,663 સ્ટાફની ફાળવણી કરાઈ છે। અત્યાર સુધી આચાર સંહિતા ભંગની 5 ફરિયાદો મળી છે। તમામ મતદાન મથકોએ પોલિંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ત્રણેય સંસ્થાઓની કુલ 348 પૈકી 12 બિનહરીફ બાદ 336 બેઠક માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। યોજાવાનું છે। મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો। મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે। આ ઇલેક્શનમાં 2 પ્રકારના ઈવીએમનો યુઝ થવાનો છે। ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે ઈવીએમનો યુઝ થવાનો છે એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન, બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે। આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો। એના બાદ રજિસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે। જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજીસ્ટર થશે નહીં। એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજીસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે ઈવીએમ વપરાય છે એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે। એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે। એ સૌના ધ્યાન પર રહે